સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા 2 બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આશરે 4 મહિનાના 2 બાળકો ટોયલેટમાંથી મૃત મળી આવ્યા હતા। સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક ટોયલેટમાંથી 2 મૃત ભ્રૂણ મળી આવ્યા હતા। અંગેની જાણ થતાં જ તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી। ત્યારબાદ તપાસ કરતું એક 27 વર્ષીય સગર્ભા મહિલા ટોયલેટમાં જતાં મિસકેરેજ થઈ ગયું હતું, જેના પગલે આ ઘટના બની હતી। તો ડિંડોલી વિસ્તારમાંની 27 વર્ષીય મહિલા સાથે આ ઘટના બની હતી। અધૂરા માસે જન્મેલ 2 બાળકોના મોત થયા હતા। હાલ તો આ મહિલા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે। મહિલાને કયા કારણોસર એબોર્શન થયું એ તપાસનો વિષય બન્યો છે। મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું। એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી। ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા। એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે। બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે। 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય। મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે। જી સર, આ જે રીતે થયેલું છે અબોર્શન, એનું શું રીઝન છે? એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે। એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે, એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું।